અમે વેરાવળ સોમનાથના છીએ. વેરાવળ સોમનાથથી અમે આવ્યા. મારા મમ્મીને થોડાક 6 મહિનાથી બહુ જ પેન રહેતું હતું, પડખામાં પેટમાં બહુ જ દુખતું હતું. તો એણે અહીંયા બતાવવા લઈ આવી. સોનોગ્રાફી કરી. સોનોગ્રાફીની અંદર એને પેન્ક્રિયસની પ્રોબ્લેમ આવી. સ્વાદુપિંડની અંદર ગાંઠ આવી છે. સ્વાદુપિંડની અંદર ગાંઠ આવી પછી અમને ગેસ્ટ્રો સર્જનના સંપર્કમાં આવ્યા. પછી ગેસ્ટ્રો સર્જન હોસ્પિટલને અહીં બતાવવા આવ્યા અમે. ડૉક્ટર મૌલિક ભડાડિયા સાહેબને બતાવ્યું અમે. સાહેબે અમને સર્જરીની સલાહ આપી. સલાહ આપી પછી અમે નિર્ણય લઈને સર્જરી કરાવવા અહીંયા આવ્યા. સર્જરીની બધી સલાહ દીધી કે લેપ્રોસ્કોપીથી 3Dથી બધું થશે મેનેજમેન્ટ. પછી જ્યારે ઓપરેશનની અંદર લઈ ગયા ત્યારે બી અમને અંદર બધું મેનેજ કઈ રીતના થાય છે એ બધું અમને બતાવવામાં આવ્યું. એ કર્યા પછી બીજા જ દિવસની અંદર મારા મધરને બહુ રિકવરી સરસ મળી ગઈ છે. એમને કોઈ જાતની અત્યારે તકલીફ નથી. પેટનો દુખાવો બધો છે, પડખાનો દુખાવો જે હતો બધો બેસી ગયો છે. અત્યારે કોઈ જાતની તકલીફ નથી. અને સ્ટાફનું કામ, અહીંયાના ડૉક્ટરનું કામ, બધાનું મેનેજમેન્ટ, હોસ્પિટલની સાફ સફાઈ બધું બહુ સરસ છે. અને અમને આ હોસ્પિટલનું કામ બહુ જ ગમ્યું છે. તો અમારા મધરને સારી ટ્રીટમેન્ટ મળી ગઈ છે. તો કોઈને બી કાંઈ તકલીફ હોય તો આવી શકે છે હોસ્પિટલની અંદર. ગેસ્ટ્રો સર્જન રાજકોટ.